નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વર્લ્ડ ઇનબોક્સના યુટ્યુબ ચેનલ પર। મિત્રો ડેલી 5 અંતર્ગત જે આપણી સિરીઝ ચાલી રહી છે એનો આજે લગાતાર 100મો દિવસ છે। શાળાઓ બંધ છે પરંતુ શિક્ષણ નહીં એવા ઉદ્દેશ્ય સાથે આપણે આગળ વધી રહ્યા છીએ। તો મિત્રો આજે આપણો 100મો લેક્ચર છે એ અંતર્ગત આજે આપણે ભારતની ભૂગોળનો સમાવેશ કરેલો છે। હું છું પારસ બોડા અને આજે આપણે વાત કરશું ભૂગોળની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે અને પૂછાઈ ગયા હોય છે એને લઈને। તો ચાલો આજના લેક્ચરનો આપણે પહેલો ક્વેશ્ચન જોઈએ કે બે ભરતી અને ઓટ વચ્ચેના સમયગાળો આશરે કેટલો હોય છે। મિત્રો અહીંયાથી આપણે પ્રશ્ન થાય કે ભરતી અને ઓટ એટલે શું। ખાસ યાદ રાખજો, ઇંગ્લિશમાં એને કહેવાય છે ટાઇડ અને એબ અને હિન્દીમાં એને કહેવાય છે જ્વાર અને ભાટા। ઘણીવાર આપણે પૂછાય છે કે નીચેમાંથી કયો બંદર જ્વારીય બંદર છે। જ્વારીય બંદરનો મતલબ થાય છે કે ભરતી જ્યાં આવતી હોય સમુદ્રની અંદર એનાથી પાણી જ્યાં અંદરના ભાગમાં પહોંચે એને કેવો કહેવાય, જ્વારીય બંદરગાહ કહેતા હોઈએ છીએ। તો સમુદ્રની અંદર સમુદ્ર તળ ઉપર સતત જે હલનચલન થાય છે અને આપણે શું કહીએ છીએ, ભરતી કહીએ છીએ, જે સમુદ્રના કિનારા સુધી પહોંચતા હોય છે અને આ પાણી જ્યારે સમુદ્રની અંદર પાછું જાય છે એને શું કહેવાય, ઓટ કહેવાય। તો ખાસ યાદ રાખજો, અહીંયા પ્રશ્ન છે બે ભરતી અને ઓટ વચ્ચેનો સમયગાળો કેટલો છે। ઓપ્શન તમે જોઈ શકો છો 6 કલાક અને 25 મિનિટ, ઓપ્શન બી છે 9 કલાક અને 25 મિનિટ, સી છે 12 કલાક અને 25 મિનિટ અને ડી છે 24 કલાક અને 25 મિનિટ। તો સૌથી પહેલા આપણે આપણો સાચો આન્સર શું છે એ જોઈ લઈએ। તો ખાસ યાદ રાખજો, બે ભરતી કે ઓટ વચ્ચેનો જે અંતર હોય છે એ હોય છે 12 કલાક અને 25 મિનિટનો। હવે પ્રશ્ન થાય કે 12 કલાક અને 25 મિનિટ કેમ। મિત્રો ખાસ યાદ રાખજો, દિવસમાં કેટલી વાર ભરતી આવે, તો દિવસમાં ભરતી આવે છે 2 વાર। તો 2 વાર ભરતી આવે તો ઓટ પણ કેટલી વાર આવશે, 2 વાર આવશે। હવે 2 વાર ભરતી કેમ આવે છે, તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ સમુદ્રની અંદર જે ભરતી આવે છે, એકવાર ભરતી આવે છે એ આપણા સૂર્યના ગુરુત્વાકર્ષણ બળના કારણે આવે છે અને બીજી જે ભરતી આવે છે એ આવે છે ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે। હવે જો દિવસમાં 2 વાર ભરતી આવતી હોય તો 2 વાર ઓટ પણ આવે છે। હવે એક 24 કલાકનો દિવસ હોય તો બાકીનો કોઈ ઓપ્શન બંધ બેસશે નહીં। જો 24 કલાક હોય ને 2 ભરતી હોય તો એવરેજ 12 કલાક તો હોવા જ જોઈએ। તો ખાસ યાદ રાખજો, અહીંયા 12 કલાક અને 25 મિનિટ બને છે અને એવું કહેવાય છે કે જે ભરતી આજે આવી છે એ ભરતી કાલે 50 મિનિટ કેવી આવશે, લેટ આવશે। કેમ? કારણ કે બે ભરતી અને ઓટ જો 24 કલાક ભેગા કરો તો કેટલા થાય, 24 કલાક અને 50 મિનિટ થાય। તો જે ભરતી આજે આવી છે એ ભરતી આજ કરતાં કેટલા લેટ આવશે, 50 મિનિટ લેટ આવશે। મિત્રો આવો પણ પ્રશ્ન પૂછી શકે છે કે આજે જે ભરતી આવી છે એ ભરતી કાલે કેટલા મિનિટ લેટ આવશે, તો 50 મિનિટ બની શકતી હોય છે। તો મિત્રો અહીંયાથી તમને તમારો આન્સર મળી ગયો છે। બીજું આપણે જોઈએ છીએ કે સમુદ્રની અંદર અહીંયાથી એક ભરતી આવે છે લઘુત્તમ અને એક આવે છે મહત્તમ। તો ક્યારે ભરતી સૌથી વધુ હોય છે અને ક્યારે ભરતી ઓછી હોય છે, તો ખાસ યાદ રાખજો, આપણે સૌ જાણીએ છીએ અમાસ અને પૂનમના ભરતી કેવી હોય, મોટી ભરતી હોય છે। કેમ મોટી ભરતી હોય છે, તમે કંઈક સ્થિતિ જોઈ હશે, આ આપણો સૂર્ય છે, અહીંયા આપણો ચંદ્ર છે અને અહીંયા આપણી પૃથ્વી છે। હવે આ બાજુ સૂર્ય અને ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ શું કરશે, બંને પોતાની તરફ ખેંચશે। કેમ? કારણ કે અમાસ અને પૂનમના ચંદ્ર, સૂર્ય અને પૃથ્વી ત્રણે કેવી રેખામાં હોય છે, સીધી રેખામાં હોય છે। જો સીધી રેખામાં હોય તો બંનેનો બળ પોતાની તરફ આકર્ષિત કરશે, તો હંમેશા પૂનમ અને અમાસના કેવી ભરતી આવશે, મોટી ભરતી આવશે। તો લઘુ ભરતી ક્યારે આવે, જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી ત્રિકોણ આકાર બનાવે ત્યારે સૂર્ય પોતાની તરફ અને ચંદ્ર પોતાની તરફ શું કરશે, આકર્ષિત કરશે, એટલે કે ગુરુત્વાકર્ષણ બળ પોતાની તરફ લગાવશે, એટલે ભરતી શું થશે, પાણીની વહેંચાઈ જશે, એટલે કેવી ભરતી આવશે, લઘુ ભરતી આવશે। મિત્રો વિશ્વની અંદર કેટલીક જગ્યાઓ એવી છે કે જ્યાં અર્ધ દૈનિક ભરતી આવે છે અને ક્યાંક દૈનિક ભરતી। દૈનિક ભરતીનો મતલબ થાય છે મિત્રો, અહીં દિવસની અંદર એકવાર ભરતી આવી તો મેક્સિકોનો જે આપણે ખાડી બને છે ત્યાં અને પશ્ચિમી ઓસ્ટ્રેલિયાનું જે ક્ષેત્ર છે મિત્રો ત્યાં દિવસમાં એક જ વાર ભરતી આવે છે, એટલે 24 કલાક અને 50 મિનિટમાં એક જ વાર ભરતી આવે છે। અને વિશ્વની અંદર એક જગ્યા એવી છે સાઉથ ટેમ્પ્ટન ઇંગ્લેન્ડની અંદર કે જ્યાં દિવસમાં 4 વાર ભરતી આવે છે। હવે આપણે જોઈ શકીએ કે 4 વાર ભરતી કેમ આવે, એવું તો બને નહીં કે 2 સૂર્ય અને 2 ચંદ્ર હશે। તો ખાસ યાદ રાખજો, સાઉથ ટેમ્પ્ટન ઇંગ્લેન્ડની અંદર એક એવી જગ્યા ઉપર આવેલો છે જેમાં 2 નોર્વેડિયન સાગર તરફથી એટલે કે ઉત્તરી સાગર તરફથી અને 2 વાર ભરતી આવે છે ઇંગ્લિશ ખાડીમાંથી। તો મિત્રો આવી રીતે કહી શકાય કે એક સમયાંતરે પ્રશ્ન પૂછી લે કે વિશ્વની અંદર એવી કઈ જગ્યાઓ છે કે જ્યાં 4 વાર ભરતી આવે છે, જ્યાં 1 વાર ભરતી આવે છે, 2 ભરતી વચ્ચેનો ગાળો કેટલો છે। તો આ મિત્રો આપણો પ્રશ્ન થયો અહીંયાથી બે ભરતી અને ઓટ વચ્ચેને
લઈને। તો સાચો જવાબ તમને તમારો મળી ગયો છે કે 12 કલાક અને 25 મિનિટ છે, બે ભરતી અને ઓટ વચ્ચેનું અંતર દર્શાવે છે। ચલો ત્યારબાદનો આપણો બીજો પ્રશ્ન જોઈએ। દિલ્હી અંતર્ગત બંને ગોળાર્ધમાં 30 અક્ષાંશની આસપાસ 8 થી 15 કિમીની ઊંચાઈના વાતાવરણમાં સર્પાકાર એટલે કે કંઈક આવા આકારમાં પટ્ટામાં અત્યંત વેગીલા પવનો જે જોવા મળે છે, આ પવનોને આપણે ખાલી જગ્યા તરીકે ઓળખીએ છીએ। મિત્રો અહીંયા તમે સૌ જાણો છો કે બંને ગોળાર્ધમાં શું કીધું છે 30 અક્ષાંશ। હવે અક્ષાંશ એટલે શું? તમે પૃથ્વીનો ગોળો જોશો એટલે તમને વધારે અંદાજ આવશે। પૃથ્વી સપાટી ઉપર બનાવવામાં આવેલી આડી કાલ્પનિક રેખાઓને શું કહેવાય? અક્ષાંશ કહેવાય। આપણે સૌ જાણીએ છીએ આ 0 અક્ષાંશ છે, 23.5 ઉત્તરી અક્ષાંશ છે, 23.5 દક્ષિણી અક્ષાંશ, જેને આપણે કર્કવૃત અને મકરવૃત તરીકે ઓળખીએ છીએ। અહીંયા વાત થાય છે 30 અક્ષાંશની, એટલે કંઈક આટલું ક્ષેત્ર હોવું જોઈએ। હવે આ 30 અક્ષાંશની અંદર શું થાય છે? આ પવનો વેગીલાપણે પશ્ચિમથી પૂર્વ તરફ કેટલું 8 થી 15 કિમીની ઝડપથી ચાલે છે। તો આ સર્પાકારમાં ચાલે છે। તો એ પવનો કયા છે? તો આપણો સાચો જવાબ અહીં આવે છે મિત્રો, એ પવનો છે આપણા જેટ સ્ટ્રીમ। હવે આ જેટ સ્ટ્રીમ શું છે? તો આ પવનો પશ્ચિમથી પૂર્વ તરફ ચાલે છે અને આ પવનો મિત્રો જ્યારે તમે જોઈ શકો છો કે પશ્ચિમથી પૂર્વ તરફ આવે છે ત્યારે ઠંડીની મોસમમાં આ પવનો ભારે હોવાના કારણે આપણા ભારતની અંદર 25 અક્ષાંશ સુધી આવીને સ્થિર થાય છે। ત્યારે આ પવનો બે ધારામાં ફંટાઈ જાય છે। એક ધારા તિબ્બતની ઉપર જાય છે અને બીજી ધારા હિમાલયના નીચેના ક્ષેત્રમાં આવે છે। તો સાઇબિરિયાના રણમાંથી આવતા જે ઠંડા પવનો છે એના કારણે ભારતની અંદર શું થાય છે મિત્રો? ઠંડીનું મોજું ફરી વળે છે। તો એક્ઝામની અંદર બહુ જ મહત્વપૂર્ણ છે કે આ જે જેટ સ્ટ્રીમ પવન ધારાઓ છે ભારતની અંદર કેવી રીતે ઉપયોગી બને છે? તો એ ઉપયોગી બને છે આપણે અહીંયાથી ઠંડીની મોસમ માટે। અત્યારે આપણે જોઈએ છીએ કે બહુ ઠંડી પડે છે અને અચાનક ઠંડીની મોસમમાં શું થાય છે? વધારો થાય છે। કયા પવનના કારણે? જેટ સ્ટ્રીમ। કારણ કે આ પવનોની ઝડપ પ્રતિ કિલોમીટર છે 340 કિલોમીટરની। હવે આના ઉપરથી અંદાજ લગાવી શકાય કે આટલી ઝડપથી જો પવનો વેગીલા ચાલતા હોય અને ઠંડા હોય તો શું થાય? તો ઠંડા પવનોનું નિર્માણ થશે અને ભારતની અંદર ઠંડીની સ્થિતિ બની રહેશે। તો જ્યાં સુધી મિત્રો જેટ સ્ટ્રીમ છે ત્યાં સુધી ભારતની અંદર શું થશે? આવી રીતે કહી શકાય કે મોસમ ત્યાં સુધી આપણી પાસે વરસાદ બનશે નહીં અને ફેબ્રુઆરી મહિના પછી ધીમે ધીમે જેમ જેમ સૂર્ય ઉત્તરી ગોળાર્ધ તરફ આવે છે તેમ તેમ તાપમાન વધશે। તાપમાન વધે એટલે શું થાય? દબાણ ઓછું થાય। દબાણ ઓછું થાય એટલે પવનો ધીમે ધીમે શું થશે? હલકા બનશે, ઉપર જશે અને ભારત કહી શકાય કે ફેબ્રુઆરીના એન્ડમાં જેટ સ્ટ્રીમમાંથી મુક્ત થતું હોય છે। તો મિત્રો આપણે તમને જવાબ મળી ગયો હશે કે બંને ગોળાર્ધની અંદર એવા કયા પવનો છે જે આટલી ઝડપથી 30 અક્ષાંશની આજુબાજુ વાતા હોય છે, એ પવનો બને આપણા જેટ સ્ટ્રીમ। બીજા તમે ઓપ્શન જોઈ શકો છો, અહીંયા નોર્વેસ્ટર પણ છે। આપણે બધા નામ સાંભળ્યું હશે। શું છે નોર્વેસ્ટર? ખાસ યાદ રાખજો, 5મા મહિનાની અંદર ગરમ જે આપણો મહિનો હોય છે તો 5મા મહિનાની અંદર આ પવનો ખાસ કરીને પશ્ચિમ બંગાળ, બિહાર અને ઓડિશાની અંદર આપણે ધૂળની ડમરીવાળા જે જોવા મળે છે એને શું કહેવાશે? નોર્વેસ્ટર તરીકે આપણે ઓળખીએ છીએ। અને આ જ પવનોને આપણે પશ્ચિમ બંગાળની અંદર કાલ વૈશાખી તરીકે ઓળખીએ છીએ, કારણ કે વૈશાખ મહિનામાં ઘટના બની છે અને કાળ બનીને આવે છે એટલે શું કહેવાશે? કાલ વૈશાખી કહેવાશે। અને આ જ પવનોને આસામની અંદર આપણે બોર્ડો ચિલ્લો ઓળખીએ છીએ। તો મિત્રો સમયાંતરે અલગ અલગ પ્રકારના પ્રશ્નો આમાંથી પૂછાતા હોય છે। તમે એક અહીંયા જોઈ શકો છો ITCZ। શું છે ITCZ? મિત્રો અહીંયાથી ઘણીવાર ક્લાસ 3 ની અંદર પૂરેપૂરું નામ પૂછી લે। ITCZ નું પૂરું નામ છે ઇન્ટર ટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન। મિત્રો આ ક્લાસ 1-2 ની અંદર ઉપયોગી થાય એવા પણ પ્રશ્નો છે। હવે ઝોનનો મતલબ થાય છે ક્ષેત્ર। હવે આનો ગુજરાતી કરવું તો બહુ અઘરું પડે છે, છતાં પણ આપણે સમયાંતરે પૂછાય છે। ખાસ યાદ રાખજો, અંતઃ ઉષ્ણકટિબંધીય ક્ષેત્ર। એટલે ઘણીવાર એમ થાય કે એના કરતાં અંગ્રેજી બરાબર છે। અંતઃ ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર। ક્ષેત્ર એટલે કે ઝોન, અને કન્વર્જન્સનો મતલબ થાય છે અભિસરણ થવું। મિત્રો હવે આ શુદ્ધ શબ્દ આપણે ગુજરાતી આનું કરવું પડે, કારણ કે આ ભૂગોળની પોતાની ટર્મિનોલોજી છે। ચાલો હવે આ ITCZ છે શું? તમે જોઈ શકો છો ટ્રોપિકલ એટલે ઉષ્ણકટિબંધ। હવે ઉષ્ણકટિબંધ કેટલા અક્ષાંશની વચ્ચે હોય? તો ઉષ્ણકટિબંધ કર્કવૃતથી મકરવૃતની વચ્ચે જોવા મળશે। વિષુવવૃત્તીય પટ્ટો છે જ ઓલરેડી। આ ઇન્ટરનો મતલબ થાય છે અંદર। હવે ખાસ યાદ રાખજો, અંદર કોની? તો કે ઉષ્ણકટિબંધની અંદર। તો ખાસ યાદ રાખજો, ઉષ્ણકટિબંધની અંદર ITCZ નું શું થશે મિત્રો? નિર્માણ થશે। પ્રશ્ન પૂછાય કે ITCZ ની મૂળ જગ્યા કઈ? તો 5 ઉત્તરી અક્ષાંશથી 5 દક્ષિણી અક્ષાંશની। બીજું, ITCZ કેવા દબાણનું નિર્માણ કરશે?
હવે અહીંયાથી આપણે અંદાજ આવી જોઈએ કે આ લો પ્રેશરનું ક્ષેત્ર હોવું જ જોઈએ. કેવી રીતે? કારણ કે આપણે કહીએ છીએ કે વિસ્તૃત રેખા પર સૂર્યના કિરણો 12 માસ કેવા પડે છે? સીધા. જો કિરણો સીધા પડતા હોય તો તાપમાન કેવું હોય? વધારે. અને જો તાપમાન વધુ હોય તો પહેલો નિયમ છે, જ્યાં તાપમાન વધુ ત્યાં હંમેશા પ્રેશર કેવો હોય? ઓછું. એટલે કે લો પ્રેશરનું નિર્માણ થશે. તો ITCZ કેવું પ્રેશર ધરાવશે? લો પ્રેશર ધરાવશે. હવે બીજો મતલબ અહીંયા આવે છે અભિસરણ થવું. અભિસરણને ગુજરાતીમાં જો કેવું હોય, શુદ્ધ ભાષામાં તો કહી શકાય ખસકવું. ક્યાંથી? પોતાની મૂળ જગ્યાએથી. હવે એની મૂળ જગ્યા કઈ છે? 5 ઉત્તરી અક્ષાંશથી 5 દક્ષિણી અક્ષાંશ. હવે ITCZ ખસકશે ક્યારે? ઉષ્ણ, જ્યાં એને ગરમી મળશે ત્યાં. હવે આપણે કહીએ છીએ કે 21 જૂનના સૂર્યના કિરણો કર્ક રેખા ઉપર કેવા હોય છે? સીધા. જો કિરણો સીધા હોય તો તાપમાન કેવું હોય? વધારે. અને તાપમાન વધુ હોય તો અહીંયા કેવો પ્રેશર બનશે? લો પ્રેશર. તો ITCZ કેવું પ્રેશર હતું? લો પ્રેશરનું ક્ષેત્ર હતું. એટલે કહી શકાય કે જુલાઈ મહિનાની અંદર ITCZ ખસકીને ભારતની અંદર 25 અક્ષાંશ ઉપર આવીને સ્થિર થાય છે. અને ITCZ ત્યાં જશે એટલે જે પવનો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે અહીંયા પવનો કંઈક આવી રીતે આવતા હોય છે. વિષુવવૃત્તની અંદર ઉચ્ચ દબાણથી નિમ્ન દબાણ તરફ આવશે. આમ આવશે પવનો. જો આ પવનો આમ આવતા હોય તો ફેરલનો નિયમ છે. તો ફેરલ નામના વૈજ્ઞાનિકે શોધી કાઢ્યું હતું કે જ્યારે પવનો પોતાનો ગોળાર્ધ ચેન્જ કરશે. હવે આ ઉત્તરી ગોળાર્ધ છે અને આ કેવો છે? દક્ષિણી ગોળાર્ધ છે. જ્યારે પવનો પોતાનો ગોળાર્ધ ચેન્જ કરશે ત્યારે પવનો પોતાને શું કરશે? દિશા બદલશે. જે પવનો અત્યારે મિત્રો ડાબી બાજુ જઈ રહ્યા હતા એ પવનો શું કરશે? ફેરલના નિયમ પ્રમાણે પોતાની દિશા બદલશે. અને જો દિશા બદલે તો આપણે બધાને ખબર છે કે આ વિષુવવૃત્ત રેખા છે. આમ દિશા બદલે એટલે શું થાય? અહીંયા હિન્દ મહાસાગર, અહીંયા અરબી સમુદ્ર, અહીંયા આપણો બંગાળનો અખાત મળશે. એટલે પવનને ભેજ મળશે. અને આવા ભેજવાળા પવનો જ્યારે ભારતની સાથે ટકરાશે એટલે શું થશે? ભારતની અંદર વર્ષા ઋતુ થશે. તો મિત્રો અહીંયાથી પ્રશ્ન પૂછી લે, ભારતના સંદર્ભમાં ITCZ નું મુખ્ય કાર્ય શું? તો ITCZ નું મુખ્ય કાર્ય છે ભારતની અંદર વરસાદ લાવવું. કારણ કે ખાલી જગ્યા હંમેશા પૂરવા માટે હોય. તો લો પ્રેશર ઉપર ગયો તો હાઈ પ્રેશર એની જગ્યા પૂરવા માટે અહીંયા ઉપર આવે છે. એટલે ફેરલના નિયમ પ્રમાણે પવનો પોતાની દિશા ચેન્જ કરે છે. અને નીચેના ભાગમાં સમુદ્ર વિસ્તાર હોવાથી ભારતને શું મળે છે? વરસાદ પ્રાપ્ત થાય છે. જેમ જેટ સ્ટ્રીમનું કામ હતું ભારતની અંદર ઠંડીને બનાવી રાખવું, એમ ITCZ નું કામ શું છે? ભારતની અંદર વરસાદ લાવવું. તો નોર્વેસ્ટર છે, બોડો ચિલ્લો છે, ચેરી બ્લોઝમ છે, આમ્રવૃષ્ટિ છે, આ બધા કેવા છે? આ આપણા સ્થાનિક કક્ષાના પવનો કહી શકાય. તો મિત્રો આ ચર્ચા કરી આપણે અહીંયાથી જેટ સ્ટ્રીમને લઈને, ITCZ ને લઈને અને નોર્વેસ્ટરને લઈને. આઈ હોપ ફરીથી આખો મિત્રો તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. ચલો ત્યારબાદ આપણે પ્રશ્ન જોઈએ. સિંધુ નદીમાંથી નીકળનારી સૌથી મોટી ઉપનદી કઈ છે? મિત્રો ઇંગ્લિશમાં એને કહેવાય છે ટ્રિબ્યુટરી, જેને ગુજરાતીમાં હજુ કહેવું તો કહી શકાય સહાયક નદી. તો ખાસ યાદ રાખજો. હવે આ સિંધુ નદી છે ભારત બહારનું ઉદ્ભવ સ્થાન ધરાવે છે. તમે કદાચ ભારતનો નકશો જોશો એટલે તમને વધારે અંદાજ આવશે. હવે સિંધુ નદી કંઈક આવી રીતે આમ જાય છે અને પાકિસ્તાન જઈને કરાચી પાસે આપણે આ નદી અરબ સાગરને મળે છે. લગભગ 2880 કિલોમીટરનો લાંબામાં લાંબુ અંતર ધરાવતું કોઈ નદી હોય તો કે શકાય સિંધુ નદીનું તંત્ર છે. નદી તંત્રનો મતલબ થાય છે નદીઓ અને એની સહાયક નદીઓ. હવે એની સહાયક નદીઓ કઈ છે? સતલજ, બ્યાસ, રાવી, ચિનાબ અને જેલમ. તો 5 નદીઓના સમૂહને શું કહેવાય? પંજ એટલે 5 અને આબનો મતલબ થાય છે પાણી. એટલા માટે નામ પણ શું પડી ગયું? પંજાબ. તો મિત્રો ખાસ યાદ રાખજો 5 નદીઓ કઈ છે? સતલજ, બ્યાસ, રાવી, ચિનાબ અને જેલમ. અને 5 નદીઓનો જ્યાં સંગમ થાય છે ત્યાં મીઠાનકોટ નામની જગ્યા છે પાકિસ્તાનની અંદર. અને મીઠાનકોટની અંદર એક શહેર વસવાટ થાય છે, તેનું નામ છે મુલતાન. તો લાસ્ટ ટાઈમ એક્ઝામમાં પ્રશ્ન પૂછાયો હતો કે મુલતાન કા સુલતાન કોણ? તો સ્પોર્ટને લિંક કરે છે. જેવી રીતે વિરેન્દ્ર સહેવાગે 309 રન પાકિસ્તાનની અંદર કર્યા હતા એટલે એની ઉપલબ્ધિ આપવામાં આવી છે. તો ચાલો આપણે વાત કરીએ અહીંયાથી સિંધુની સહાયક નદીઓ. તો ખાસ યાદ રાખજો એમાં સૌથી મોટી સહાયક પૂછી છે. ફરીથી પહેલા આપણે આપણો જવાબ જોઈ લઈએ. એ સહાયક નદી બને છે આપણી ચિનાબ. તો એક સમયે ચિનાબને આપણે પ્રાચીન કાળની અંદર અસ્કીની નામે પણ ઓળખતા હતા. ઘણીવાર એમના પ્રાચીન નામો પૂછી લે આપણે તો યાદ હોવું જોઈએ. પુરુષણી તરીકે આપણી રાવી નદી ઓળખાય છે. તો વાત થાય છે ચિનાબ નદી. હવે આ નદીને આપણે હજી એક નામે ઓળખીએ છીએ જેનું નામ છે ચંદ્રભાગા. કેમ ચંદ્રભાગા તરીકે ઓળખાય છે? તો સૌથી પહેલા વાત કરીએ ઇતિહાસની. તો ચિનાબ નદી ખાસ યાદ રાખજો હિમાચલ પ્રદેશની અંદર
અહીંયાથી જિલ્લો છે લાહોલ અને લાહોલ પાસે આવેલું છે સ્પીતિ. ત્યાંથી આ નદી ચંદ્ર અને ભાગા નામના બે ઝરણા સ્વરૂપે નીકળે છે અને આ નદી હિમાચલની અંદર કેલાંગ નામની જે જગ્યા છે તો કેલાંગ નામની જગ્યા પાસે આવીને તાંડી પાસે આ નદી ભેગી થાય છે એટલે નદીનું નામ પડી ગયું ચંદ્ર અને ભાગા. અને ત્યારબાદ મિત્રો આ નદીને નામ મળ્યું એનું ચિનાબ અને 1180 કિલોમીટરનું અંતર કાપીને નદી મિત્રો એવું કહેવાય છે કે અખનૂર પાસે આ નદી પાકિસ્તાનમાં પ્રવેશ કરે છે. સૌથી મોટીમાં મોટી જો સહાયક નદીઓ તો એ ચિનાબ છે. જેલમ, રાવી અને સતલજ. ઘણા લોકોને એવું થતું હશે કે સતલજ આવતું હશે, તો ખાસ યાદ રાખજો સતલજ પણ સહાયક બને છે કોની? ચિનાબ નદીની. તો સૌથી મોટી ટ્રિબ્યુટરી તરીકે કોઈને ઓળખવી હોય તો ચિનાબ નદીને આપણે ઓળખી શકીએ. મિત્રો ઘણા બધા પ્રકારના પ્રશ્નો પૂછી લે કે નદી ઉપરનો શહેર કયો છે, નદી ઉપર કયા કયા બંધો આવેલા છે, નદીની સહાયક નદીઓ કઈ છે, એની ઉપસહાયક નદીઓ કઈ છે, નદી કોનામાં જઈને મળે છે. સમયાંતરે મોટા ભાગે આવા પ્રશ્નો પૂછાતા હોય છે. આ નદી ઉપર આપણે જોઈએ છીએ કે સલાલ પરિયોજના છે, તુલબુલ પરિયોજના છે. તો મોટાભાગની આ નદી ઉપર યોજનાઓ ચાલેલી છે. તો અહીંયાથી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો આપણે યાદ હોવું જોઈએ. ખાસ યાદ રાખજો રાવી નદી છે. આ રાવી નદી મુલતાન શહેર પાસે આવીને ફરીથી મળે છે કોને? ચિનાબ નદીને. જેલમ નદી આપણે જોઈએ છીએ કે પીર પંજાલ પર્વત નામની જે શ્રેણી છે ત્યાં શેષનાગ નામનું જે આપણે ઝરણું છે ત્યાંથી ઉદ્ભવીને આ નદી ત્રિમુ પાસે આવીને ફરીથી સહાયક બને છે કોની? આપણી ચિનાબની. તો મિત્રો આવી રીતે કહી શકાય કે સિંધુની સૌથી મોટી સહાયક નદી ચિનાબ છે અને બાકીની બધી નદીઓ કોની સહાયક બને છે? આપણા ચિનાબ નદીની સહાયક બનશે. તો આ વાત થઈ ભારતની અંદર નદીઓના સંદર્ભમાં સિંધુ નદીના તંત્રને લઈને. તો મિત્રો અહીંયાથી દિલ્હી અંતર્ગત આપણે જે ત્રીજો ક્વેશ્ચન છે એ પણ તમે જોયું ભારતની ભૂગોળની અંદર નદીઓમાંથી. ત્યારબાદ આપણે વાત કરીએ છીએ કન્યાકુમારી આવેલું છે. હવે લોકેશન પૂછે મિત્રો, આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. હવે લોજિક લગાવવા જેવું છે. બધા જ તમને પ્રશ્નો ઈઝી પણ લાગે ઓપ્શન અને થોડાક અલગ પણ લાગે. હવે આમાં ભારતનો નકશો સમજવો બહુ જરૂરી છે. ચાલો સૌથી પહેલા આપણે વાત કરીએ ભારતનો કંઈક નકશો કંઈક આવા આકારમાં બને છે. હવે અહીંયાથી પહેલો ઓપ્શન છે કર્કવૃતની ઉત્તરે. હવે આપણે સૌ જાણીએ છીએ કન્યાકુમારી આવેલું છે ક્યાં? તમિલનાડુની અંદર. મિત્રો ખાસ યાદ રાખજો ઘણા લોકો કન્યાકુમારીને કેરળમાં બતાવતા હોય છે, ખરેખર કન્યાકુમારી બને છે ક્યાં? તમિલનાડુની અંદર. હવે આ એક્ઝેક્ટ લોકેશન થઈ ગયું. હવે આપણે સૌ જાણીએ છીએ આપણે જ્યારે જવાબ નથી મળતો ત્યારે આપણે કમસે કમ એને એલિમિનેટ કરતા પણ આવડવું જોઈએ. હવે બધા તમને ઓપ્શન સરખા લાગતા હશે કે આવો કેવો પ્રશ્ન પૂછી લીધો છે. ચાલો કન્યાકુમારી આવેલું છે કર્કવૃતની ઉત્તરમાં, વિષુવવૃત્તની ઉત્તરમાં, વિષુવવૃત્તની દક્ષિણમાં કે મકરવૃત્તની દક્ષિણમાં. તમે પૃથ્વીનો ઘોડો પણ જોઈ લો અને સાથે સાથે આ ભારતનો નકશો જો એટલે તમને બધી વસ્તુઓ ક્લિયર થઈ જાય. હવે તમે જુઓ છો કે કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને આ મકરવૃત્ત ત્રણ રેખાઓની જરૂર પડશે. હવે આપણે સૌ જાણીએ છીએ કે કર્કવૃત્ત ભારતની મધ્યમાંથી પસાર થાય છે. એનો મતલબ કર્કવૃત્તની ઉત્તર, તો ઉત્તર તો આ થઈ. તો કર્કવૃત્તની ઉત્તરમાં કન્યાકુમારી આવવું જોઈએ નહીં. એનો મતલબ આ ઓપ્શન કેવું છે? એલિમિનેટ કરી શકાય. બીજી વસ્તુ વિષુવવૃત્તની દક્ષિણમાં. હવે આ વિષુવવૃત્ત છે અને ભારત તમે જાણો છો કંઈક આવી સ્થિતિમાં છે વૈશ્વિક રીતે. એનો મતલબ વિષુવવૃત્તની ઉત્તરમાં નથી, આપણે ક્યાં છીએ? કહી શકાય આવું? આ જવાબ બને છે કેવો? સાચો. જો હવે આ વિસ્તૃત રેખા છે, આ વિસ્તૃત રેખા હોય તો વિસ્તૃત રેખાની ઉત્તર બાજુ થઈ કે નહીં? તો જવાબ કયો સાચો પડ્યો? બાકીના બે ઓપ્શન જોઈ લો. વિષુવવૃત્તની દક્ષિણ, તો દક્ષિણ તો ભારત છે જ નહીં. ને મકરવૃત્ત, તો મકરવૃત્ત ઓસ્ટ્રેલિયાની મધ્યમાંથી પસાર થાય છે, ભારતની મધ્યમાંથી થતું નથી. તો મિત્રો જ્યારે આપણે આન્સર ન મળે ત્યારે એલિમિનેટ કરવાની જે પદ્ધતિ છે એ સફળતા તરફ આપણને વધારે લઈ જશે. તો સાચો આન્સર ખ્યાલ છે તો કોઈ પ્રોબ્લેમ જ નથી. અધરવાઇઝ ભૂગોળની અંદર એવું કહેવાય છે કે નકશો છે એનો હાથ પગ છે, કારણ કે ચિત્રો પર તમને તમારો જવાબ ક્લિયર થઈ ગયો. મિત્રો અહીંયાથી વાંચન કરતા એનાલિસિસ છે બહુ જરૂરી બનતું હોય છે ઘણીવાર પ્રશ્નોની અંદર. તો મિત્રો અહીંયાથી આપણો 4 પ્રશ્નો પૂરા થયા. 5મો પ્રશ્ન આપણે જોઈએ. ચાલો મિત્રો આ પ્રશ્ન પીઆઈની એક્ઝામમાં પૂછાયો હતો. પ્રશ્ન છે અહીંયાથી પરિવર્તનશીલ ખેતી, વાવેતર ખેતી કયા રાજ્યમાં સૌથી વધુ માત્રામાં એટલે કે નોંધપાત્રમાં થાય છે? તો ખાસ યાદ રાખજો પરિવર્તનશીલ ખેતીના અનેક નામો છે. જેમ કે પરિવર્તનશીલ ખેતીને આપણે સ્થળાંતરિત ખેતી પણ કહેવાય છે. મિત્રો આ ખેતીને હજી ગહન ખેતી પણ કહેવાય છે. હવે એક ખેતી અનેક નામ ધરાવે છે. હવે આવા નામ કેમ પડ્યા છે તો એ પણ શબ્દને લઈને આપણે ક્લિયર કરીએ. સૌથી પહેલે ખાસ યાદ રાખજો પ્રશ્ન પીઆઈમાં પૂછો તો આવું જ હતું.
પણ જ્યાં સુધી મગજની અંદર પરિવર્તન કોને કહેવાય, સ્થાનાંતરિત કોને કહેવાય, દહન કોને કહેવાય, એ શબ્દ ક્લિયર નહીં થાય ત્યાં સુધી ફેક્ચ્યુઅલ ડેટા આપણા બહુ મોટા ભાગે સાચા પડશે નહીં. કારણ કે મેઇન્સની અંદર કન્સેપ્ટ અને પ્રિલિમની અંદર ફેક્ચ્યુઅલ ડેટા વારંવાર પૂછાતા હોય છે. ચાલો વાત કરીએ આ ખેતીને આપણે સ્થાનાંતરિત ખેતી, દહન ખેતી કે પરિવર્તનશીલ ખેતી કેમ કહેવાય છે. મિત્રો ખાસ યાદ રાખજો, મોટા ભાગે આ ખેતી કોના દ્વારા થાય છે? આ ખેતી મોટા ભાગે થાય છે આદિવાસી સમૂહ દ્વારા. કારણ હવે આદિવાસી સમૂહ ક્યાં વસવાટ કરતો હશે? આદિવાસી સમૂહ હંમેશા જંગલ વિસ્તારની અંદર વસવાટ કરતા હશે. જેવી રીતે આપણે આપણા ખેતરની અંદર અનાજનું વાવેતર કરતા હોઈએ છીએ, પરંતુ ત્યાં જંગલ વિસ્તાર વધારે હોવાથી એમને પોતાની ખોરાક માટે ખેતર જો વાવા છે તો ખેતર છે નહીં, એટલે એ શું કરશે? ત્યાં સૌથી પહેલાં તો વૃક્ષોને કાપવામાં આવશે. વૃક્ષોને કાપે એટલે શું કરે? જેવી રીતે સામાન્ય ખેડૂત પોતાના ખેતરની અંદર જેમ આપણે અનેક પ્રકારના રાસાયણિક ખાતરો યુઝ કરીએ છીએ, એવી રીતે અહીંયા આ લોકો શું કરશે? આદિવાસી સમૂહ છે એ આ જે વૃક્ષના પાંદડા છે એમને દહન કરશે, એટલે કે એમને સળગાવી નાખશે. નામ પડી ગયું દહન ખેતી. હવે આ જે વૃક્ષોના પત્તાને સળગાવ્યા છે એમાંથી મિત્રો કાર્બન બનતું હોય છે, જે જમીનની પોષક તત્વો માટે જરૂરી છે. એટલે શું કરશે? જેમ સામાન્ય ખેડૂત પોતાના ખેતરમાં રાસાયણિક ખાતર છાંટે છે, એવી રીતે આદિવાસી સમૂહ શું કરે છે? અહીંયા રાખનો છંટકાવ કરશે. 3-4 વર્ષ સુધી અહીંયા ખેતી થશે. આ ખેતી થયા પછી ધીમે ધીમે આપણે સૌ જાણો છો કે જમીનની પોષક તત્વો કેવું માત્રા ઘટતી જાય, અને પોષક તત્વો ઘટી જાય તો આ આદિવાસી સમૂહ શું કરે છે? એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે. એટલે નામ પડી ગયું સ્થળાંતરિત ખેતી, અને સાથે સાથે પરિવર્તન કર્યું, નામ પડી ગયું પરિવર્તનશીલ ખેતી. મિત્રો તમને જો કદાચ જંગલો યાદ હોય તો સીધો તમારો આન્સર એથી સાચો પડી જાય. તો ખાસ યાદ રાખજો, ભારતની અંદર 88% સાથે સૌથી વધુ જંગલ વિસ્તાર જો કોઈ રાજ્ય ધરાવતો હોય તો એ રાજ્ય બને છે આપણો મિઝોરમ. એનો મતલબ આ ખેતી ક્યાં થતી હોવી જોઈએ? હવે મિઝોરમ રાજ્યની અંદર થતી હોવી જોઈએ. તો મિત્રો આ વાત થઈ આપણે અહીંયાથી ભૂગોળ અંતર્ગત કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકે છે એને લઈને. તો 5 પ્રશ્નોની અંદર તમે જોઈ શકો છો સામાન્ય ભૂગોળના પણ પ્રશ્નો હતા. ભારતની ભૂગોળની અંદર નદીમાંથી પણ આપણે પ્રશ્ન જોયો, ખેતીમાંથી પણ પ્રશ્ન જોયો, નદીઓમાંથી પણ પ્રશ્ન, અને સાગરમાંથી કેવી રીતે પ્રશ્ન બન્યા એની આપણે ચર્ચા કરી ડેલી 5 અંતર્ગત શ્રીગત. મિત્રો આ જે સિરીઝ છે હજુ પણ લગાતાર ચાલુ રહેશે. આજે આપણા 100 દિવસ પૂરા થયા છે. આ જે યાત્રા છે અવિરત છે અને અનંત છે. આવનારા સમયની અંદર મિત્રો આ વિષય અને હજુ પણ નવા વિષય સાથે સતત તમારી સામે મિત્રો નવા ક્વેશ્ચન આવતા રહેશે, ક્લાસ 1-2 થી લઈને ક્લાસ 3 લેવલના. તો મિત્રો ફરીથી તમને જો લેક્ચરની સિરીઝ ગમતી હોય તો આપણી જે ચેનલ છે એને જોતા રહ્યો, એનાલિસિસ કરો, વાંચતા રહ્યો, અને હજુ પણ આપણે આપણા જ્ઞાનને કેમ વધારે ને વધારે સુદૃઢ કરી શકીએ છીએ, ચાલો તો એ પણ જોતા રહીએ. તો મિત્રો અહીંયાથી બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.